ઉદાહરણ 7.1 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. 3 રાશિઓ શોધવાની છે. પહેલું, સ્ત્રોતના બલ્બનો અવરોધ. બીજું, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. અને ત્રીજું, બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય. રકમની અંદર આપણને જે રાશિઓ આપેલી છે તે સૌપ્રથમ આપણે લખીએ. પાવર આપેલો છે 100 વોટ. વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ. પહેલું જે શોધવાનું કીધું છે એ છે સ્ત્રોતના બલ્બનો અવરોધ. અવરોધ પી અને વી ઉપરથી શોધવો હોય તો આપણે એક સૂત્ર જાણીએ છીએ પાવરનું, પી બરાબર v²/r. એમાં આરને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે v²/p. વીની કિંમત મૂકીએ 220 હોલ સ્ક્વેર, પીની કિંમત મૂકીએ 100. સાદરૂપ આપીએ કેલ્સીની અંદર એટલે આપણને 484 ઓમ આન્સર મળી જશે. હવે આપણે બી શોધવાનો પ્રયત્ન કરીએ. તો બી માટે બીમાં આપણને વી એમ શોધવાનો કીધો છે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. વીએમ શોધવા માટે વીઆરએમએસ ઉપરથી વીએમ શોધી શકાય. વીઆરએમએસનું સૂત્ર છે VM/√2. જે રકમમાં વી આપેલો છે 220 એને વીઆરએમએસ કહેવાય. એટલે સમીકરણ આમ લખી શકાશે VM √2 VRMS. √2 એટલે 1.41 અને VRMS એટલે રકમમાં જે આપણને વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ એ આ VRMS ગણાય. બંનેનો ગુણાકાર કરવાથી 311 વોલ્ટ એ આપણને મહત્તમ વોલ્ટેજ મળશે. ત્યાર પછી હવે સી ગણીએ. સીમાં આપણને એ પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું કીધું છે. તો મિત્રો, આરએમએસ મૂલ્ય શોધવા માટે આપણે બે રીતે શોધી શકીએ, ઓહમના નિયમ પરથી અને પાવરના સૂત્ર પરથી. બંને રીતે આપણે એ જવાબ લાવી શકીએ. તો પાવરના સૂત્ર પરથી વધારે ઇઝી પડે. પી બરાબર વીઆઈ સૂત્રમાં આઈને સૂત્રનો કરતા બનાવીએ તો P/V થશે. પીની કિંમત એ 100 રકમમાં આપેલી છે અને ઈ સિવાય વી રકમમાં આપેલો હતો 220. એનું સાદરૂપ આપીએ એટલે આપણને પ્રવાહ પણ મળી જશે. પ્રવાહની કિંમત 0.45 એમ્પિયર મળશે. આ જે પ્રવાહ છે એ આરએમએસ પ્રવાહ મળશે, કારણ કે આ વોલ્ટેજ છે એ VRMS છે એટલે આ પ્રવાહ પણ આપણને IRMS મળશે. તો આમ બહુ સિમ્પલ દાખલો છે. ખાલી 3 સૂત્રો આવડે અને સૂત્રમાં કિંમત મૂકીને કેલ્સી વાપરીએ એટલે ખૂબ જ સરળતાથી એ આ દાખલો સોલ્વ થઈ જશે. થેન્ક યુ. ઉદાહરણ નંબર 7.2 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ એ આપણે શોધવાનો છે. એટલે રકમમાં જે વસ્તુઓ આપેલી છે સૌ પહેલાં એ લખીએ. રકમમાં આપણને ઇન્ડક્ટર ની જે વેલ્યુ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એ આપણે તો શોધવાનો છે, પરંતુ ઇન્ડક્ટર એલની વેલ્યુ આપેલી છે 25 મિલી હેનરી. ઇન્ડક્ટન્સ આપેલું છે 25 મિલીને હેનરીમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ વડે ગુણવા પડે એટલે એલ આપેલો છે. 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે એટલે VRMS અથવા તો વી આપેલો છે એમ કહી શકીએ 220 વોલ્ટ. સ્ત્રોતની આવૃત્તિ F 50 હર્ટ્ઝ આપેલી છે.
તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL અને પરિપથનો RMS પ્રવાહ IRMS આ બંને શોધવાનું કીધું છે. મિત્રો આપણે સૌપ્રથમ XL શોધવો છે. તો XL નું સૂત્ર જોયું હતું. XL = ઓમેગા L. ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર છે XL = ઓમેગા L. ઓમેગા એટલે છે 2πf × L. 2 પાય એટલે 3.14, F 50 હર્ટ્ઝ આપેલો છે અને L 25 × 10⁻³ છે. 10⁻³ સાદરૂપ આપીએ કેલ્સીમાં એટલે આપણને XL ની કિંમત 7.85 ઓહ્મ મળી જશે. હવે આપણે શોધવો છે RMS પ્રવાહ એટલે કે IRMS. તો IRMS માટે સૂત્ર લખીએ. IRMS = મિત્રો હવે રકમમાં આપણને વોલ્ટેજ આપેલો છે અને XL આપણે શોધેલો છે. ઓહમના નિયમ પરથી I = V/XL લખી શકીએ. V આને તમે VRMS પણ કહી શકો, જે 220 આપેલો છે અને XL આપણે શોધેલો છે 7.85. સાદરૂપ આપતા 28 એમ્પિયર એ IRMS ની વેલ્યુ મળી જશે. તો આમ ખાલી સૂત્રો આવડે આ ચેપ્ટરમાં એટલે આના દાખલાના જે માર્ક્સ છે એ રોકડા છે. થેન્ક યુ. ઉદાહરણ નંબર 7.3. રકમમાં લખ્યું છે કે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો AC અને DC જોડાણ માટે તમારા અવલોકનોની ધારણા કરો. એટલે અહીંયા આપણને એક કન્ડિશન આપેલી છે કે કેપેસિટરને તમે AC બેટરી સાથે જોડો અથવા કેપેસિટરને તમે DC બેટરી સાથે જોડો. બંને કેસ માટે કેપેસિટરના કેપેસિટન્સની જે વેલ્યુ છે એને ઘટાડવામાં આવે તો બંને કેસમાં શું ફેરફાર જોવા મળશે એ આપણે નક્કી કરવાનું છે. મિત્રો આપણે જાણીએ છીએ કે DC ઉદ્ગમ હોય એમાંથી મળતો પાવર છે કે વોલ્ટેજ કે પ્રવાહ છે એ DC વોલ્ટેજ હોય. DC હોય એટલે સમય સાથે બદલાતો ન હોય, એટલે કે મેક્સિમમ વેલ્યુ અચળ રીતે આપતું હોય, એની દિશા બદલાતી ન હોય. એટલે જ્યારે આપણે એ કોઈ કેપેસિટર સાથે આવું DC ઉદ્ગમ જોડીશું ત્યારે ચેપ્ટર નંબર 2માં ભણ્યા હતા તે પ્રમાણે એ બેટરી વડે એ DC ઉદ્ગમ વડે એ કેપેસિટર ચાર્જ થશે. જ્યારે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ જશે એટલે હવે પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય થઈ જશે. કારણ કે હવે પરિપથમાં પ્રવાહ વહેશે નહીં, કારણ કે હવે તો કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું છે. પરિપથમાં વહેતો પ્રવાહ બંધ થઈ જશે એટલે જો પરિપથમાં બલ્બ જોડેલો હશે તો બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. હવે જો આપણે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડીએ, આપણને ઘટાડવાનું કીધું છે રકમમાં, તો એ બલ્બની જે પ્રકાશિતતા છે એમાં કોઈ ફેર નહીં પડે. પરંતુ એસીમાં શું કામ ફેર પડશે એ જોઈએ. તો કે એસી સાથે જ્યારે આપણે કોઈ કેપેસિટરને જોડીએ એટલે કેપેસિટરના કેપેસિટન્સનું જે સૂત્ર છે XC = 1/ωc. આ સૂત્ર પ્રમાણે એ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ નક્કી થશે અને પરિણામે સર્કિટની અંદર પ્રવાહ વહેતો હશે, બલ્બ પ્રકાશિત થશે. હવે જ્યારે આપણે કેપેસિટન્સ ઘટાડીશું એટલે કે C માં ઘટાડો કરીશું એટલે XC વધશે.
XC વધશે એટલે અવરોધ વધ્યો, અવરોધ વધશે એટલે પ્રવાહ ઘટશે, કારણ કે ઓહમના નિયમ ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે તમે અવરોધ વધારો છો ત્યારે સર્કિટમાં વહેતો પ્રવાહ ઘટે. પરિણામે પ્રવાહ ઘટે એટલે બલ્બ જે છે એ પહેલાં જેવો પ્રકાશિત થતો હતો એની કરતાં ઓછો પ્રકાશિત થશે, એટલે કે ઝાંખો પ્રકાશિત થશે. તો આમ ડીસીમાં બલ્બ જે છે એ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયા બાદ સર્કિટમાં વહેતો પ્રવાહ શૂન્ય થઈ જાય એટલે બલ્બ પ્રકાશિત ન થાય. કેપેસિટન્સ ઘટાડવા છતાં એની પ્રકાશિતતા ન બદલાય. જ્યારે એસીની અંદર કે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ કેપેસિટન્સ ઉપર આધાર રાખે છે. પરિણામે એ કેપેસિટન્સમાં ચેન્જ કરવાથી અવરોધ બદલાય છે, અવરોધ બદલાવાથી પ્રવાહ બદલાય છે, અને પ્રવાહ બદલાવાથી પ્રકાશિતતામાં ફેરફાર થશે. કેપેસિટન્સ ઘટાડવાથી અવરોધ વધે છે, અવરોધ વધવાથી પ્રવાહ ઘટે છે, અને પ્રવાહ ઘટવાથી એનું જે પ્રકાશિતતા એટલે કે એની તીવ્રતા છે એ ઘટી જશે. એટલે બલ્બ જે છે એ ઝાંખો પ્રકાશિત થશે. થેન્ક યુ. ઉદાહરણ નંબર 7.4. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે, એટલે સ્ત્રોતના વોલ્ટેજ અને સ્ત્રોતની આવૃત્તિ આપેલી છે. એસી વોલ્ટેજ હોય એટલે આવૃત્તિ આપેલી હોય. 220 વોલ્ટ જે સ્ત્રોતના વોલ્ટેજ છે એને હંમેશા VRMS અથવા V કહી શકાય, એને VM ન કહી શકાય, મહત્તમ વોલ્ટેજ વડે ન દર્શાવી શકાય. 50 હર્ટ્ઝ આવૃત્તિ છે એટલે F50 આપેલો છે. કેપેસિટન્સની વેલ્યુ 15 માઇક્રોફેરેડે આપેલી છે, એની સાથે એસી ઉદ્ગમ જોડવાનું છે. કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો, એટલે XC, IRMS અને IM આ ત્રણેય આપણે શોધવાનું છે. હવે જો આવૃત્તિને બમણી કરવામાં આવે, એટલે F છે 50 છે એની બદલે બમણી કરીને 100 કરી નાખવામાં આવે, તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે, એટલે કે એ બમણા, 3 ગણા, અડધા કેવા થશે એ આપણે આન્સર આપવાનો છે. તો જે વસ્તુ રકમમાં આપેલી છે એ આપણે સૌપ્રથમ દર્શાવી દઈએ. તો રકમમાં આપણને વોલ્ટેજ 220 વોલ્ટ આપેલા છે, જેની VRMS કહેવાશે 220 વોલ્ટ. ત્યાર પછી આવૃત્તિ એટલે કે F 50 હર્ટ્ઝ આપેલી છે. કેપેસિટન્સ એટલે કે C 50 માઇક્રોફેરેડે, એટલે 15 માઇક્રોફેરેડ, એટલે 15 ગુણ્યા 10⁻6 ફેરેડે. હવે આપણને જે શોધવાનું કીધું છે એ છે XC, IRMS અને IM. આ ત્રણેય વસ્તુ આપણે શોધવાની છે. મિત્રો, XC નું સૂત્ર આપણને ખબર છે, 1/ωc. ઓમેગા એટલે થશે 2πf × C. બસ હવે બધી વેલ્યુઝ મૂકી દઈએ એટલે આપણને પહેલો આન્સર મળી જશે. F રકમમાં 50 આપેલો છે અને C 15 માઇક્રોફેરેડે એટલે 10⁻6. સાદુરૂપ આપીએ એટલે આપણને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એનો આન્સર એ 212 ઓહમ મળશે. મિત્રો, આના આધારે આપણે એવું કહી શકીએ કે XC જે છે એ આવૃત્તિના વ્યસ્ત ચલનમાં છે. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો XC છે એ અડધો થાય, કારણ કે વ્યસ્ત છે. એક વસ્તુ બમણી થાય તો બીજું અડધું થાય. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આવૃત્તિ બમણી કરતાં કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એનું મૂલ્ય અડધું થઈ જશે. હવે ત્યાર પછી આપણને બીજી વસ્તુ પણ શોધવાની કીધી છે, અને એ છે IRMS અને IM. તો IRMS પહેલાં શોધીએ, કારણ કે રકમમાં VRMS આપેલો છે અને XC આપણે શોધેલો છે. VRMS આપણને 220 આપેલો છે રકમની અંદર,
XC હમણાં જ આપણે 212 મેળવેલો છે, એટલે 1.037 એમ્પિયર એ આપણને IRMSની વેલ્યુ મળી જશે. હવે મિત્રો આપણને એ કીધું હતું કે જો ઓમેગા એટલે કે એફને બમણો કરવામાં આવે તો ઓમેગા બમણો થાય અને XC અડધો થાય એવું આપણે જોયું હતું. જો XC અડધો થાય તો IRMS છે એ બમણો થશે, કારણ કે વ્યસ્ત છે, એટલે આપણે કહી શકીએ કે IRMSની વેલ્યુ એ બમણી થશે. હવે આપણે IM પણ શોધવાનો છે, તો IM શોધવા માટે આપણે આવું સૂત્ર વિચારી શકીએ કે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ IM/√2. IM ને કરતા બનાવી નાખીએ એટલે √2 IRMS થઈ જશે. √2 એટલે 1.41 અને IRMS એ છે 1.037. સાદરૂપ આપીએ એટલે આપણને IM 1.47 એમ્પિયર મળી જશે. જેવી રીતે IRMSની વેલ્યુ એ આવૃત્તિને બમણી કરતા પ્રવાહ બમણો થયો હતો, એવી રીતે મહત્તમ પ્રવાહ પણ બમણો થશે. તો આમ બહુ સિમ્પલ દાખલો છે, સૂત્રો આવડે એટલે બહુ ઇઝીલી તમે એનો આન્સર આપી શકો છો. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.1. રકમ જોઈ લઈએ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલ છે. તો એ પરિપથમાં પ્રવાહનું RMS વેલ્યુ એ આપણે શોધવાની છે, અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર એ પણ આપણે શોધવાનો છે. રકમમાં જે આપેલું છે તે આપણે અહીં દર્શાવી દઈએ. રકમમાં આપણને 220 વોલ્ટનો સપ્લાય એટલે કે VRMS આપેલા છે. એ સિવાય આવૃત્તિ આપેલી છે સપ્લાયની એ 50 હર્ટ્ઝ છે. અવરોધ આપેલો છે R ઇઝ ઇક્વલ્સ ટુ 100 ઓહ્મ. એક પરિપથમાં પ્રવાહનું RMS વેલ્યુ એટલે કે આપણે IRMS શોધવો છે. IRMS શોધવા માટે બહુ સિમ્પલ સૂત્ર છે. IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS અપોન R. કિંમત મૂકીએ તો VRMS એટલે થશે 220 વોલ્ટ અને R એટલે છે 100, એટલે આપણને આન્સર મળી જશે 2.2 એમ્પિયર. ત્યાર પછી આપણને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર શોધવાનો કીધો છે. મિત્રો અહીં સર્કિટમાં માત્ર અવરોધ જોડેલો છે એટલે પાવર ખર્ચાશે. જો ઇન્ડક્ટર કે કેપેસિટર શોધવાનો કીધો હોત, ઇન્ડક્ટર કે કેપેસિટર માટે આ પાવર શોધવાનો કીધો હોત તો એ શૂન્ય જવાબ આવે. એટલે અવરોધ માટે સૂત્ર પાવરનું P ઇઝ ઇક્વલ્સ ટુ, એકચ્યુઅલી આપણે આ સૂત્ર આગળ ભણીશું VRMS IRMS cos phi. cos phi ને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. તો આપણને ખબર છે કે અવરોધ છે એટલે અવરોધમાં V અને I બંને એક જ લાઈન ઉપર આપણે ફેઝર ડાયાગ્રામમાં દોર્યા હતા, એટલે કે ફાઈની વેલ્યુ માત્ર અવરોધના કેસમાં શૂન્ય હોય છે. એટલે cos phi કિંમત cos 0ની કિંમત 1 થઈ જશે. આ કિંમત આપણે ઉપરના સૂત્રમાં મૂકીશું એટલે VRMS ઇન્ટુ IRMS આવું સૂત્ર થઈ જશે. બસ હવે VRMS અને IRMSની કિંમત મૂકીએ. VRMS 220 રકમમાં જ આપેલું છે અને IRMS આપણે 2.2 શોધેલું છે. કિંમતો મૂકીએ એટલે 484 વોટ પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાશે. એટલે બહુ સિમ્પલ દાખલો થયો. માત્ર IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS બાય R કરીએ એટલે IRMS મળી જાય, અને P પાવરનું જે સૂત્ર છે VI એમાં કિંમતો મૂકીએ એટલે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર પણ મળી જશે. તો આ રીતે છે એ દાખલો પૂરો થશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2 અને એનો વિભાગ A. એસી વોલ્ટેજ
સપ્લાયનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. હવે અહીંયા જુઓ મિત્રો, મહત્તમ મૂલ્ય રકમમાં લખ્યું છે એટલે એ વીએમ કહેવાય. ખાલી એવું કીધું હોત કે એસી સપ્લાયના વોલ્ટેજની કિંમત 300 વોલ્ટ છે તો એ વીઆરએમએસ કહેવાત. પરંતુ અહીં સ્પષ્ટ લખેલું છે કે એનું મહત્તમ મૂલ્ય છે એ 300 છે એટલે વીએમ રકમમાં આપેલો છે, એનો આરએમએસ વોલ્ટેજ આપણને શોધવાનો કીધો છે. સિમ્પલ સૂત્ર છે VRMS ઇઝ ઇક્વલ્સ ટુ VM/√2. VM રકમમાં આપેલો છે, √2 વડે એને ભાગી નાખો એટલે આપણને VRMS મળી જશે. ત્યાર પછી હવે આની અંદર જ તે બી વિભાગ છે, એમાં રકમમાં દર્શાવેલું છે કે એસી પરિપથમાં પ્રવાહની આરએમએસ વેલ્યુ 10 એમ્પિયર છે, તો એનું મહત્તમ મૂલ્ય શોધવાનું. સેમ સૂત્ર IRMS ઇઝ ઇક્વલ્સ ટુ IM/√2. આમાં IM શોધવાનો છે એટલે IM ને સૂત્રનો કરતા બનાવવાનો, કિંમતો મૂકી એટલે આન્સર મળી જશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.3. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. રકમની અંદર આપણને સૌ પ્રથમ એ એલ આપેલો છે, ગૂંચળાનું ઇન્ડક્ટન્સ 44 મિલી હેનરી, મિલીને હેનરીમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻³ થશે. આવૃત્તિ આપેલી છે એસી સ્ત્રોતની અને એ છે 50 હર્ટ્ઝ. ત્યાર પછી આપણને રકમમાં એસીના વોલ્ટેજ આપેલા છે VRMS, એ 220 વોલ્ટ છે અને IRMS આપણે શોધવાનો છે. IRMS શોધવો છે એટલે આપણે સૂત્ર જાણીએ છીએ કે જ્યારે માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે IRMSનું સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS/Z. Z એટલે અહીંયા થશે XL, કારણ કે માત્ર ઇન્ડક્ટર જોડેલ છે. XL નું સૂત્ર છે XL એટલે ઓમેગા L અને ઓમેગા એટલે થશે 2πf, તો 2πfL. બસ હવે રકમમાં બધી વસ્તુઓ આપેલી છે, કિંમતો મૂકીએ એટલે આન્સર મળી જશે. VRMS રકમમાં આપણને 220 આપેલો છે, પાઈની વેલ્યુ 3.14 હોય છે, એફ છે એ હંમેશા આપણને 50 આપે છે રકમમાં, અને એલ આપણને 44 મિલી હેનરી આપેલો છે. 44 ગુણ્યા 10⁻³ સાદરૂપ આપીએ એટલે આપણને IRMSની કિંમત એ મળી જશે. તો IRMS ઇઝ ઇક્વલ્સ ટુ 15.9 એમ્પિયર મળી જશે. તો આમ સૂત્રમાં કિંમત મૂકવાથી એ આન્સર મળી જશે. અહીંયા ઇન્ડક્ટર છે એટલે ઓમેગા એલ આવ્યું. જો કેપેસિટર માટે આ દાખલો કીધો હોત તો 1/ωc આવે. અવરોધ માટે કીધું હોત તો ઓમેગા એલની જગ્યાએ આર આવે. એટલે સર્કિટ પ્રમાણે આ છેદ છે એ બદલાશે અને આન્સર બદલાશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.4. 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડે નું કેપેસિટર જોડેલ છે, તો IRMS શોધવાનો છે. મિત્રો, આની પહેલાંના દાખલામાં આપણને એ ઇન્ડક્ટર જોડેલું આપેલું હતું અને અહીંયા ઇન્ડક્ટરની બદલે કેપેસિટર જોડેલું આપેલું છે. વેલ્યુઝ છે VRMSની થોડી અલગ છે અને એ પ્રમાણે આપણે કિંમતો મૂકવાની થશે. રકમમાં આપણને VRMS 110 વોલ્ટ આપેલો છે, આવૃત્તિ પણ થોડી અલગ આપેલી છે 60 હર્ટ્ઝ. ત્યાર પછી કેપેસિટન્સ C 60 માઇક્રોફેરેડે એટલે 10⁻6 ફેરેડે. હવે આપણે શોધવાનો છે IRMS નું સૂત્ર છે VRMS/XC. XC એટલે થશે 1/ωc. એટલે આપણે આને આમ લખી શકીશું VRMS 1/ωc એટલે છેદનો છેદ અંશમાં વયો જશે એટલે VRMS ωc આવું થઈ જશે. હવે થોડું સાદરૂપ આપીએ એટલે થશે VRMS ઓમેગા એટલે થશે 2πf × C.
VRMS રકમમાં 110 આપેલો હતો. 2 પાય એટલે 3.14 છે. F 60 હર્ટ્ઝ આપેલું છે અને કેપેસિટન્સની જે વેલ્યુ છે એ પણ 60 ગુણ્યા 10⁻6 એ રકમમાં આપેલું છે. આ બધી જ કિંમતો મૂકવાથી આપણને એ IRMSની કિંમત એ માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથ માટે એ 2.49 એમ્પિયર મળી જશે. તો આમ લગભગ બધા એક સરખા જ દાખલા છે. પહેલા દાખલામાં આપણે માત્ર અવરોધ માટે જોયું, ત્રીજા દાખલામાં આપણે માત્ર ઇન્ડક્ટર માટે જોયું અને ચોથા દાખલામાં માત્ર કેપેસિટર માટે જોયું. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 7.5. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનો ઇન્ડક્ટર જોડેલ છે. 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર જોડેલ છે. એટલે કે આપણે જે સ્વાધ્યાયનો 7.3 અને 7.4 જે દાખલો છે એની અહીંયા વાત છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. મિત્રો, મેં જ્યારે માત્ર અવરોધવાળો કેસ સમજાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે જો અવરોધની બદલે અહીં ઇન્ડક્ટર અથવા માત્ર કેપેસિટર જોડેલું હોત તો વપરાતો જે પાવર છે કે શોષાતો પાવર એનો જવાબ 0 જ આવે. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ઇન્ડક્ટર વાળો કેસ હોય, માત્ર ઇન્ડક્ટર સર્કિટમાં જોડેલું હોય, ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત હોય છે π/2નો. એટલે cos π/2 ની કિંમત 0 થાય. અને આપણે પાવરનું સૂત્ર પહેલા દાખલામાં જોયું હતું, P = VRMS IRMS cos phi. phi જે છે એ π/2 છે અને cos π/2 0 થાય. એટલે પરિણામે આખું પદ શૂન્ય થઈ જાય, એટલે શોષાતો પાવર શૂન્ય થશે. આપણે થિયરીમાં પણ જોયું હતું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન જેટલો પાવર એ શોષાય છે એટલો જ પાવર એ ગુમાવે છે ટૂંકમાં. એટલે કે શોષાતો પરિણામી જે પાવર છે એ 0 થઈ જાય છે. એટલે કે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર જોડ્યું હોય ત્યારે એ એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો પાવર એ હંમેશા 0 થાય છે. મેથેમેટિક્સની રીતે આપણે ફાઈની વેલ્યુ મૂકીને આન્સર આપી શકીએ. એવી જ રીતે કેપેસિટરવાળા કેસમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત π/2 નો હોય છે. પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હોય છે. પરિણામે આપણે cos π/2 મૂકીએ અને cos π/2 ની વેલ્યુ 0 થાય એટલે એ પણ પાવર શૂન્ય થશે. આમ ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય, દરેક કિસ્સામાં એ એક પૂર્ણ ચક્ર દરમિયાન એ જે શોષાતો પાવર છે એ હંમેશા 0 થશે. તો માત્ર અવરોધવાળો કેસ હોય ત્યારે જ તે આપણને એ શોષાતો પાવરની કંઈક કિંમત મળશે. બાકી માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર વાળા કેસમાં અડધા ચક્ર દરમિયાન જેટલો પાવર એ શોષાતો હોય છે અને અડધા ચક્ર દરમિયાન એટલો જ પાવર જે છે એ પાછો સર્કિટને મળી જતો હોય છે. એટલે એવરેજ જે પાવર છે, શોષાતો એવરેજ પાવર એ હંમેશા શૂન્ય થઈ જાય છે. કારણ કે ઇન્ડક્ટર અને કેપેસિટર એવા ઘટકો છે કે જે પાવર વાપરતા નથી પરંતુ એ ચાર્જ કરે છે. ઇન્ડક્ટર પોતે ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં એ પાવર મેળવીને પોતે ચાર્જ થતું હોય છે. એવી રીતે કેપેસિટર પણ એ એસી સ્ત્રોતમાંથી ઉર્જા મેળવીને એ ચાર્જ થતું હોય છે. એ પોતે પાવર જે છે એ વાપરતા નથી. એટલે શોષાતો જે પાવર છે એ એક પૂર્ણ ચક્ર દરમિયાન 0 જ આવશે. થેન્ક યુ.